હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે HTML ફોર્મના ઘટકો વિશે ચર્ચા કરી હતી. મુખ્ય રૂપે 4 ઘટકો છે: ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન, જેમાંથી પહેલા 2 ઘટક આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જોઈશું ઘટક નંબર 3, ટેક્સ્ટ એરિયા. સ્ક્રીન ઉપર અહીંયા તમે જોઈ શકો છો ત્રીજો ઘટક કે જેનું નામ છે ટેક્સ્ટ એરિયા. ચલો પહેલાં અહીંયા મેઇન ડિફરન્સ સમજાવી દઈએ કે એક સાદા ટેક્સ્ટ બોક્સમાં અને ટેક્સ્ટ એરિયા બોક્સમાં શું ફરક હોય. તો અહીંયા સાઇઝ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે જે સાદું ટેક્સ્ટ બોક્સ છે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ કરીને આપણે જે બનાવીએ, એમાં આપણે માત્ર એક જ લાઇનમાં કોઈ માહિતી ઉમેરી શકીએ છીએ, બીજી લાઇન ઉમેરી શકાય નહીં. મતલબ કે સિંગલ લાઇન ઇનપુટ, એ પણ કેવું મર્યાદિત. તમે એક લાઇનમાં જેટલું લખાણ આવે તેટલું જ ઉમેરી શકો. પરંતુ જ્યારે કોઈક માહિતી એક કરતાં વધુ લાઇનની હોય, એટલે કે મલ્ટી લાઇન ઇનપુટ, પછી એ ગમે તેટલી લાઇનની હોઈ શકે. તો આ પ્રકારની જ્યારે માહિતી ઉમેરવાની હોય ત્યારે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે એડ્રેસ. કોઈનું પણ સરનામું આપણે પૂછીએ તો ઘરનો નંબર, સોસાયટીનું નામ, આજુબાજુનો વિસ્તાર, શહેરનું નામ અને રાજ્યનું નામ, એ રીતે એડ્રેસ આપવામાં આવે. તો એવા સમયે એક કરતાં વધુ લાઈન તમારે ઉમેરવી પડે. તો એક કરતાં વધુ લાઈનવાળું સરનામું ઉમેરવા માટે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. આ મુખ્ય ડિફરન્સ છે. ચલો સમજીએ. ટેક્સ્ટ એરિયા ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની, નિવેશ એટલે ઇનપુટ, સુવિધા પૂરી પાડે છે. નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે? તો જવાબ આવશે ટેક્સ્ટ એરિયા. આ ઘટકનો અમલ કરવા માટે કયા HTML ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ ટેક્સ્ટ એરિયા સ્ટાર્ટિંગ ટેગ, ટેક્સ્ટ એરિયા ક્લોઝિંગ ટેગ. કયા ટેગનો ઉપયોગ થાય? ટેક્સ્ટ એરિયા સ્ટાર્ટિંગ ટેગ, ટેક્સ્ટ એરિયા ક્લોઝિંગ ટેગ. ચલો, તેમાં અમર્યાદિત અક્ષરો ઉમેરી શકાય છે. જેમ પહેલાં આપણે કીધું કે ટેક્સ્ટ બોક્સમાં તમે મર્યાદિત અક્ષરો ઉમેરી શકો, ટેક્સ્ટ એરિયા ઘટકમાં તમે અમર્યાદિત અક્ષરો ઉમેરી શકો છો. કયા પ્રકારની વિગતો માટે તેનો ઉપયોગ થાય? તો જુઓ અહીંયા, નોંધ એટલે કે કમેન્ટ, અહેવાલ એટલે કે રિપોર્ટ, કે લાંબી સમજૂતી ઉમેરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ચલો, 2 વસ્તુ અહીંયા તમને દેખાતી હશે, રોઝ અને કોલ્સ. શું છે આ 2 વસ્તુ? જોઈએ. ટેક્સ્ટ એરિયા ઘટકનું શું કદ? ફરી એક વખત, ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે. ફરી એક વખત, ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ કેટલી લાક્ષણિકતાઓ વડે બદલી શકાય? તો 2. કઈ? તો રોઝ અને કોલ્સ. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે. બંને લાક્ષણિકતા વિશે આપણે વિગતવાર જોઈશું. ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ રોઝ લાક્ષણિકતા વિશે. જો તમે એવું ઈચ્છતા હો કે ટેક્સ્ટ બોક્સની સાઇઝ એટલે
ઊંચાઈ, આ જે છે ઊંચાઈ, એને વધારવી હોય આ રીતે નીચેની બાજુ, તો તમારે શું વધારવું પડે? રો. જેમ કે આ રીતે, આમ. તો ટેક્સ્ટ બોક્સની ઊંચાઈ બદલવા માટે રોઝ લાક્ષણિકતાની કિંમત વધારવી પડે, અને ટેક્સ્ટ બોક્સની પહોળાઈ વધારવા માટે તમારે કોલ્સ, કઈ લાક્ષણિકતા? કોલ્સ લાક્ષણિકતામાં ફેરફાર કરવો પડે. ચલો, અહીંયા બંને આપેલા છે, આપણે જોઈએ બંનેને એક પછી એક. જુઓ, ટેક્સ્ટ એરિયામાં ઉપર કે નીચે ગયા વિના જોઈ શકાય તેવી હરોળોની સંખ્યા, કોણી? હરોળોની સંખ્યા નક્કી કરવા માટે રોઝ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપર કે નીચે ગયા વિના સ્ક્રોલ ના કરવું પડે. જોઈ શકાય તેવી હરોળોની સંખ્યા નક્કી કરવા માટે રોઝ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી લાક્ષણિકતા કોલ્સ. ટેક્સ્ટ એરિયામાં ડાબે કે જમણી બાજુ ગયા વિના જોઈ શકાય તેવા સ્તંભની સંખ્યા નક્કી કરવા માટે કોલ્સ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો. ટેક્સ્ટ એરિયા, સ્ટાર્ટિંગ ટેગ, ટેક્સ્ટ એરિયાનું નામ શું આપ્યું આપણે? કમેન્ટ્સ. ના આપો તો પણ ચાલે. રોઝ કેટલી? 4, એટલે 1, 2, 3 અને 4. કોલ્સ કેટલી? 20. કોલમ કેટલા? 20, એટલે 1, 2, 3, 4, 5, 6, આવી રીતે 20 સુધી. તો જેમ જેમ તમે કોલમ વધારો એમ એમ એની પહોળાઈ વધે, અને જેમ જેમ તમે રો વધારો એમ એમ એની ઊંચાઈ વધે. બરાબર? તો અહીંયા ઉદાહરણમાં 4 રો 20 કોલમ આપેલી છે. તો એ રીતે ટેક્સ્ટ એરિયાની સાઇઝ બદલાશે. ટેક્સ્ટ એરિયા ટેગ શરૂ, ટેક્સ્ટ એરિયા ટેગ ક્લોઝ. તો આ રીતે તમે ટેક્સ્ટ એરિયા અવયવનો ઉપયોગ કરીને એક મલ્ટિપલ લાઇન ઇનપુટ બોક્સની રચના કરી શકો છો. ચલો, ઘટક નંબર 4, છેલ્લો ઘટક, ચોથો સિલેક્ટ અને ઓપ્શન ઘટક. સિમ્પલ. જો અહીંયા હું ડ્રો કરું છું આ રીતે, સિટી માટે તમારે કોઈ ડ્રોપડાઉન મેનુની રચના કરવી હોય, જ્યાં અહીંયા ક્લિક કરતાં તમને વિવિધ સિટી અહીંયા દેખાય, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા. તો આ રીતે ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ અને ઓપ્શન અવયવનો ઉપયોગ થાય છે. ચલો, સિલેક્ટ અને ઓપ્શન બંને અલગ છે, એક પછી એક સમજીએ. ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ. આ રીતે લિસ્ટ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? સિલેક્ટ ટેગનો, સિલેક્ટ અવયવનો. ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, બીજો કયો હતો? ઓપ્શન ઘટક. શેના માટે? મેનુ તો બની ગયું, પણ મેનુમાં જે કિંમતો દર્શાવવાની છે તે ઉમેરવા માટે શેનો ઉપયોગ થશે? ઓપ્શન ઘટકનો. કે ભાઈ આ રીતે લિસ્ટ તો બની ગયું, પણ અહીંયા અને ડ્રોપડાઉનમાં જે બીજા વિકલ્પો દેખાવા જોઈએ, તો આ વિકલ્પો શેનાથી ઉમેરાશે? તો આ વિકલ્પો ઉમેરાશે ઓપ્શન ઘટકથી. મેનુ બનાવવા માટે સિલેક્ટ અને અંદર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન. જુઓ, ત્રીજી લાઇનમાં ત્રીજો મુદ્દો. ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ અને /સિલેક્ટ
ટેગનો ઉપયોગ થાય છે. જ્યારે મેનુમાં ઘટકોની રચના કરવા માટે ઓપ્શન /ઓપ્શન ટેગનો ઉપયોગ થાય છે. અહીંયા નીચે ઉદાહરણ આપેલું છે, જુઓ તમે, અહીંયા દેખાતું હશે તમને. સિલેક્ટ એક ડ્રોપડાઉન બનાવશે. તેની અંદર 3 કિંમતો, પહેલી, બીજી અને ત્રીજી 3 ઉમેરેલી છે. કઈ? અમદાવાદ, રાજકોટ અને સુરત. કઈ રીતે ઉમેરેલી છે? તો ઓપ્શન અને /ઓપ્શન. ત્રણેયની વચ્ચે જો અમદાવાદ અહીંયા દેખાડેલું છે અને અહીંયા ફરીથી વેલ્યુમ લખ્યું છે, તો ફોર્મ સબમિટ થાય ત્યારે વિગત અહીંયા વેલ્યુમ જે લખ્યું હોય એ જાય. પરંતુ ડ્રોપડાઉનમાં જે અહીંયા દેખાય, અહીંયા ડ્રોપડાઉનમાં એ જે હોય એ આ હોય. ઓકે, તો ડ્રોપડાઉનમાં દેખાવા માટેની જે કિંમત છે એ અહીંયા લખવાની, પણ ફોર્મ જ્યારે સબમિટ થશે ત્યારે કઈ વિગત જાય છે આગળ, તે વેલ્યુ નક્કી કરે છે. તો આ રીતે સિલેક્ટ અને /સિલેક્ટની વચ્ચે જ હંમેશા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો સિલેક્ટ અને ઓપ્શનનો ઉપયોગ કરીને તમે એક સરળ ડ્રોપડાઉન લિસ્ટ પણ આ રીતે બનાવી શકો છો. જો હવે નીચે આ પૂરેપૂરો HTMLનો કોડ જુઓ, અહીંયા લખેલું છે, બતાવું હું તમને. અત્યાર સુધીમાં શીખેલા ઘટકો એટલે કેટલા? 4 ઘટકોનો ઉપયોગ કરીને નોંધણી એટલે રજિસ્ટ્રેશન માટેના એક નમૂનારૂપ ફોર્મની રચના કરીએ. કેવું ફોર્મ? તો જો અહીંયા હું બતાવું છું તમને, આવું તમને દેખાતું હશે. અહીંયા સેન્ટરમાં રજિસ્ટ્રેશન ફોર્મ લખ્યું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર માટે જુઓ, અહીંયા 2 રેડિયો બટન છે, મેલ અને ફિમેલ. હોબી માટે ચેકબોક્સ છે. એડ્રેસ માટે ટેક્સ્ટ એરિયા. સિટી માટે સિલેક્ટ અને ઓપ્શન. અને છેલ્લે નીચે 2 સબમિટ અને રીસેટ બટન છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ ત્રણેય માટે ટેક્સ્ટ બોક્સ છે. ઓકે, તો આ તો આઉટપુટ છે. આવું આઉટપુટ લાવવા માટે તમારે લખવું શું પડે? કોડ. તો અહીંયા કોડ આપેલો છે પૂરેપૂરો, તમારી ચોપડીમાં પણ છે, જે તમે સરળતાથી જોઈ શકો છો. જેને તમારે નોટપેડ નામના પ્રોગ્રામમાં લખવાનો અને લખીને તેને ગમે તે નામની સાથે પાછળ .html એક્સટેન્શન કમ્પલસરી આપવું પડે. એ એક્સટેન્શન આપીને તમે ફાઇલને સેવ કરો અને પછી વેબ બ્રાઉઝર, જો અહીંયા તમે જોઈ શકો છો વેબ બ્રાઉઝર કયું છે? મોઝિલા ફાયરફોક્સ. બરાબર, આવા કોઈ પણ વેબ બ્રાઉઝરમાં તમે આઉટપુટ સરળતાથી જોઈ શકો છો. તો ચોપડીમાં આપેલા આ કોડને તમે તમારા નોટપેડમાં લખીને એને .html એક્સટેન્શન સાથે આગળ ફાઇલનું નામ લખવાનું. જેમ કે આમને અહીંયા લખેલું છે એક્ઝામ્પલમાં example1.html, તો તમે આ રીતે એનું નામ આપી શકો, example1.html. એ નામ આપીને ફાઇલને સેવ કરવાની અને રાઇટ ક્લિક કરીને ગમે તે બ્રાઉઝરમાં તમે એને ઓપન કરી શકો. તો આ સાથે આપણે નોટપેડમાં સાદો HTML કોડ લખીને 4 અવયવનો ઉપયોગ કરી કઈ રીતે એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવાય ત્યાં સુધીનું આપણે પૂરું કર્યું. આભાર.